પોતાના વિશે ચાલતી ચર્ચાઓને લઈને ભરત બોગરાએ કહી દીધી મોટી વાત। શું કહ્યું ભરત બોગરાએ, આવો જોઈએ। પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાદિત નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને આંદોલનો થઈ રહ્યા છે। ત્યારે આંદોલનોમાં ક્યાંક ને ક્યાંક ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાની શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા થઈ રહી છે। ક્ષત્રિય આંદોલનોમાં શંકાસ્પદ ભૂમિકાને લઈને ભરત બોગરાએ પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું છે કે કેટલાક હિતશત્રુઓ તેમના વિશે અફવાઓ ફેલાવે છે। આ સાથે જ તેમણે કહ્યું કે જો હું વ્યક્તિગત રીતે આવા કોઈપણ આંદોલનમાં સંકળાયેલો હોવાનું સાબિત થશે તો હું જાહેર જીવન છોડી દઈશ। હું 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું। જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે, જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે, જોઈ શકતા નહીં હોય આવા લોકો આ પ્રકારે વિખવાદો ઊભા કરવાના પ્રયત્ન કરે છે, તદ્દન પાયાવિહોણી વાતો છે। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો પર કરેલી ટિપ્પણીનો વિરોધ 13 દિવસે પણ શાંત નથી થયો। ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિયો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે 16 તારીખે રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે। રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજ વિરોધમાં ઉતરી આવ્યો છે। ત્યારે નવસારી જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો છે। અહીં કરણી સેનાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી પણ કરી। તો બનાસકાંઠાના ડીસામાં રામસણ ગામમાં ભાજપ આગેવાનોનો વિરોધ કરવામાં આવ્યો। રૂપાલાના ઘરે જઈ કરજો મીટિંગ એમ કહી રોષ વ્યક્ત કર્યો। તો બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્રમાં નેતૃત્વ કરતા નેતાની છેલ્લી કક્ષાના શબ્દ બોલ્યા। આ અપમાન સમગ્ર ભારતની બેન બેટીનું છે। રૂપાલા માફીને પાત્ર નથી। આ ઉપરાંત અમદાવાદના વસ્ત્રાલમાં અરવલ્લીમાં પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો। જો કે ક્યાંક કોઈ રૂપાલાનું સમર્થન પણ કરી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં રૂપાલાના સમર્થનમાં તેમની ટિકિટ રદ ન થવી જોઈએ તેવું લખેલા બેનરો લાગ્યા। ચોમેરથી વરસતા વિરોધ વચ્ચે 16 તારીખે રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે અને એ પહેલા બહુમાળી ચોકમાં જંગી સભાને સંબોધન કરશે। ચૂંટણી નજીક આવતા ફરી એકવાર વડોદરા શહેર ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। વડોદરા શહેર ભાજપમાં આંતરિક વિખવાદ બંધ થવાનું નામ જ નથી લેતો। પહેલા સાંસદ રંજનબેન સામે વિરોધના વંટોળ સર્જાયા અને ત્યારબાદ તેમની ટિકિટ પરત લેવામાં આવી। તો હવે સિનિયર નેતાઓ સંગઠનથી નારાજ થયા છે। પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ નિવેદન આપ્યું છે કે રંજન ભટ્ટને બદલ્યા બાદ કાર્યકરોને ઇગ્નોર કરાઈ રહ્યા છે। એ તો અમને ખબર નથી પડતી કે એમને કેમ બદલ્યા, એમને કેમ બદલ્યા અમને ખબર નથી। પાર્ટીનો નિર્ણય છે, બદલ્યા પછી જે ઉમેદવાર લાવ્યા એ સારો ઉમેદવાર લાવ્યા છે। કાર્યકર્તાને ઇગ્નોર કરવામાં આવે છે, એ જ કારણ છે। રંજનબેનને હટાવવામાં એક કારણ ખરું કે આવું બધું કરો છો તો આ શું છે? આ બધું અમારા ખ્યાલમાં નથી આવતું। ખાસ કરીને તાજેતરમાં યુવાનોની રેલી યોજાઈ, ભાજપની યુવાન રેલી, એમાં પણ સંગઠનમાં કોઈ પણ ધારાસભ્યો નહીં, કોઈ જ નહીં, શેના માટે? યુવાનોની રેલી હતી તો ધારાસભ્ય બધા વયસ્ક છે, ના બોલાયા હોય, યુવાન દેખાડવાના હોય। લોકસભા ચૂંટણીને લઈને મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી। થરાદમાં મુખ્યમંત્રીએ જાહેર સભા સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કર્યા। લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાનો પ્રવાસ કર્યો। થરાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર સભાને સંબોધી, જ્યાં ડીડી રાજપૂત સહિત કોંગ્રેસના અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા। જાહેર સભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ કોંગ્રેસને આડે હાથ લીધી તો ભાજપમાં જોડાયા બાદ ડીડી રાજપૂતે નિવેદન આપ્યું। 10 વર્ષના વિકાસને જોઈ ભાજપમાં જોડાયો। ક્ષત્રિય આંદોલનનો અંત આવે એવી મા ભવાનીને પ્રાર્થના કરી। આપ નજરા સમક્ષ જોઈ શકો છો કે મારા હજારોની સંખ્યાના કાર્યકરો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનું પદગ્રહણ હાંસલ કર્યું છે। હું ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાઈ રહ્યો છું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે 10 વર્ષના સુશાસન, મુખ્યમંત્રી કાળ અને છેલ્લે પ્રધાનમંત્રી તરીકેના જે સુશાસન કાળમાં દેશ અને રાજ્ય અને દેશમાં જે પ્રગતિ થઈ છે, જે વિકાસ થયો છે, અને છેલ્લે હમણાં જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આપણું જે હજારો વર્ષનું એક સપનું હતું, હિન્દુ રાષ્ટ્રના રામ મંદિરના એક સપનાને જ્યારે સાકાર મોદી સાહેબના હસ્તે થયું, ત્યારે હું મારા અંતરના આત્માના અવાજને પૂછીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ।
લોકસભા ચૂંટણી પ્રચાર વચ્ચે મધ્યપ્રદેશની એક તસવીર ચર્ચામાં આવી છે, જેણે કોંગ્રેસની ફજેતી કરી છે. અહીં રેલીના મુખ્ય મંચ પર ભાજપના નેતાનો ફોટો જોવા મળ્યો. મધ્યપ્રદેશના મંડલામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ચૂંટણી રેલી પહેલા મુખ્ય મંચ પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ફગ્ગનસિંહ કુલસ્તેનો ફોટો ફ્લેક્સમાં બતાવવામાં આવ્યો હતો. જોકે તેમાં કુલસ્તેનું નામ લખવામાં આવ્યું ન હતું. આ ફ્લેક્સમાં કોંગ્રેસના અન્ય નેતાઓના નામ લખ્યા વગર તેમના ફોટા પણ મૂકવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે મંડલા લોકસભા મત વિસ્તારના ધનોરા ગામમાં એક જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ચૂંટણી સંબોધન પહેલા મુખ્ય મંચ પર જે ફ્લેક્સ લગાવવામાં આવી રહ્યું હતું તેમાં કોંગ્રેસના તમામ નેતાઓની સાથે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર ફગ્ગનસિંહ કુલસ્તેની તસવીર પર લગાવવામાં આવી હતી. બાદમાં ભૂલ છુપાવવા માટે મંચ પર લગાવવામાં આવેલા ફ્લેક્સમાં ભાજપના નેતા કુલસ્તેનો ફોટો ઢાંકી દેવામાં આવ્યો હતો અને તે ફ્રેમમાં કોંગ્રેસના ધારાસભ્ય રજનીશ હરવંશસિંહનું પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું. મંડલા સીટ પર ભાજપે ફરી એકવાર ફગ્ગનસિંહ કુલસ્તે પર દાવ લગાવ્યો છે. જોકે ફગ્ગન તાજેતરમાં નિવાસ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા, પણ આ વિડીયો સોશિયલ મીડિયામાં જબરો વાયરલ થયો છે. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પીએમ મોદીએ સભા ગજવી, જ્યાં આર્ટિકલ 370 પર કોંગ્રેસના વલણને લઈ આકરા પ્રહાર કર્યા. राष्ट्रीय अध्यक्ष ने एक और बयान दिया है. उन्होंने कहा है कि मोदी देश में जहां जाता है दूसरे राज्यों में जाकर के वहां कश्मीर और आर्टिकल 370 की बातें क्यों करता है. आप मुझे बताइए, क्या ये कांग्रेस की विभाजनकारी सोच है कि नहीं है. कश्मीर हमारा है कि नहीं है, पूरे हिंदुस्तान का है कि नहीं है, हमारा सिरताज है कि नहीं है. क्या कश्मीर के लिए ये भाषा हमें मंजूर है. जब छत्रपति शिवाजी महाराज ने दिल्ली सल्तनत से मोर्चा लिया था, तब उन्होंने क्या ये कहा था कि दिल्ली में जो हो उसे मेरा क्या वास्ता. क्या कभी छत्रपति शिवाजी महाराज ने कहा था. क्या लोकमान्य तिलक कभी सोच सकते थे कि पंजाब में जलियांवाला बाग हत्याकांड हो तो उसे मारा. अनेक पक्षों सत्ताમાં આવવા મદદ કરનાર રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે ભાજપ 370 સીટ નહીં જીતી શકે. બીજી બાજુ રાહુલ ગાંધીને પણ તેમણે સલાહ આપી. ભાજપ, કોંગ્રેસ, ટીએમસી સહિત અનેક પક્ષોને કેન્દ્ર કે રાજ્યની ચૂંટણીઓમાં જીતવામાં મદદ કરનાર પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણીને લઈને કેટલીક મોટી વાતો કરી છે. તેમણે કહ્યું, દક્ષિણમાં ભાજપને આ વખતે મોટો ફાયદો થશે. એટલું જ નહીં, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. તેલંગાણામાં તે બીજા નંબરે રહી શકે છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપે જે ટાર્ગેટ નક્કી કર્યો છે એ પ્રમાણે 370 બેઠકો તે જીતી નહીં શકે. તો બીજી તરફ રાહુલ ગાંધીને તેમણે સલાહ આપી કે જો કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણેના પરિણામ ન મળે તો રાહુલ ગાંધીએ પાછળ હટી જવાનો વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વ્યવહારિક રીતે પોતાની પાર્ટી ચલાવી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષમાં તેઓ કશું ન કરવા છતાં પાછળ હટી રહ્યા નથી અને કોંગ્રેસનું નેતૃત્વ પણ કોઈને આપી શક્યા નથી. મારા હિસાબે આ અલોકતાંત્રિક છે. જો કોંગ્રેસ યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાં નથી જીતી શકતી તો રાહુલ ગાંધીનો વાયનાડ જીતવાનો કોઈ અર્થ નથી. અમેઠીમાંથી ન લડવું એક ખોટો સંદેશ આપે છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ગેહલોત ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમના એક એવા સંકેતથી સમર્થકોને આંચકો લાગ્યો છે. આખરે એવું તો શું કહ્યું ગેહલોતે તે જોઈએ. અશોક ગેહલોત પુત્ર વૈભવ ગેહલોત માટે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. પુત્ર વૈભવ ગેહલોત જાલોર લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે, જેના ચૂંટણી પ્રચાર માટે અમદાવાદમાં ગેહલોતે તેમના વક્તવ્યમાં રાજનીતિમાંથી સંન્યાસ લેવા માટેના સંકેત આપ્યા છે અને હવે તેમના પુત્ર વૈભવ ગેહલોતને આશીર્વાદ આપવા માટે જનતાને અપીલ કરી હતી. और मैं मेरे अनुभव आपको देता रहूँगा. मेरे विधायकों को भी 50 साल की राजनीति मुझे होने जा हो गई समझ लो. 3 बार मैं आपके आशीर्वाद से मुख्यमंत्री बन गया. मैंने भी कहा आप वैसे मैं 3 बार केंद्रीय मंत्री बन गया, 3 बार एआईसीसी का महामंत्री बन गया और 3 बार मैं प्रदेश कांग्रेस अध्यक्ष बन गया. तो सब कुछ मुझे अनुभव प्राप्त हो गया जिंदगी में, जितना मुझे
मैं समझता हूँ कि होना चाहिए। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે માડાગાંઠ ઉકેલતા હવે સીટ વહેંચણીની ફોર્મ્યુલા પણ નક્કી થઈ છે. આગામી લોકસભા ચૂંટણી માટે સલમાન ખુરશીદ અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ સીટ વહેંચણીની જાહેરાત કરી છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનમાં બંને પક્ષો જમ્મુ કાશ્મીર અને લદ્દાખની કુલ 6 બેઠકોમાંથી 3-3 પર ચૂંટણી લડશે. અબ્દુલ્લાએ કહ્યું, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 6 સીટો પર સંયુક્ત રીતે ચૂંટણી લડવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવારો 3 બેઠકો પર અને નેશનલ કોન્ફરન્સ ઉમેદવારો 3 બેઠકો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ ઉધમપુર, જમ્મુ અને લદ્દાખ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. નેશનલ કોન્ફરન્સ अनंतनाग, राजौरी, श्रीनगर और बारामुल्ला लोकसभा सीट पर थी चूंटनी लड़શે. सीट का डिस्ट्रीब्यूशन और सीट का एक फैसला हो चुका है, कई दिन से हो रहा था. आज उसकी औपचारिक घोषणा की गई है. तो जैसा मैंने कहा कि अलायंस में और सीट एडजस्टमेंट में या सीट डिस्ट्रीब्यूशन में 2 अलग अलग पहलू हैं. અજબસિંહ કુશવાહે સપાથી શરૂ કરીને કોંગ્રેસ બાદ હવે ભાજપમાં જોડાયા. પાછલા 5 મહિનામાં 3 વખત પક્ષપલટો કર્યો. મધ્યપ્રદેશના સુમાવલી વિધાનસભાના પૂર્વ કોંગી ધારાસભ્ય અજબસિંહ કુશવાહે ફરી એક વખત પક્ષપલટો કર્યો છે. આ વખત અજબસિંહ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં આવ્યા છે. પાછલા 5 મહિનામાં અજબસિંહે 3 વખત પક્ષપલટો કરીને પાર્ટીઓ અદલાબદલી કરી છે. સોમવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મામચોન વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન અજબસિંહ કુશવાહને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા. પાછલા 5 મહિનામાં અજબસિંહે 3 વખત પક્ષપલટો કરીને બધાને અચંબિત કરી દીધા છે. અજબસિંહ કુશવાહે પોતાના રાજકીય કાર્યકાળ દરમિયાન ખૂબ પાર્ટીઓ બદલી છે. અજબસિંહે પોતાની રાજકીય કારકિર્દી સમાજવાદી પાર્ટીથી શરૂ કરી. ત્યારબાદ તેમણે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી તેમની ટિકિટ કપાતા તેઓ ફરી સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં એક ભયાનક અકસ્માતથી હાહાકાર મચી ગયો. એક કન્ટેનરે 12 ગાડીઓને કચડી નાખી, જેમાં 4 લોકો ઘાયલ થયા. રફતારના રાક્ષસો કેટલા ભયંકર અકસ્માતને અંજામ આપતા હોય છે તે દર્શાવતી ઘટના મહારાષ્ટ્રના નાગપુરમાં બની. નાગપુરના મનકાપુર હાઈવે પાસે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા કન્ટેનરે એક સાથે 12 ગાડીઓને અડફેટે લઈ લીધી, જેમાં 9 કાર, બાઇક અને એમ્બ્યુલન્સ ખૂબ ખરાબ રીતે ડેમેજ થયા હતા. 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સોનાના ભાવમાં સતત તોફાની તેજી જોવા મળી રહી છે. આજે સોનાનો ભાવ 73,600 ને પાર પહોંચ્યો હતો. દાગીના માર્કેટમાં મંદી છવાઈ છે. સોનાના ભાવમાં સતત તોફાની તેજી જોવા મળી રહી છે. આજે ફરી એકવાર સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચતા તેનો ભાવ 73,600 ને પાર પહોંચ્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે સોનાનો ભાવ 73,000 ને પાર ગયો છે. ગત માર્ચ મહિનામાં પણ કુલ 5,700 રૂપિયા ભાવ વધારો સોનામાં થયો હતો. ત્યારે વધુ એકવાર સોનાના ભાવમાં વધારો નોંધાતા સોના બજારમાં મંદી જોવા મળી રહી છે. સોનાના 10 ગ્રામના ભાવ 73,000 અને ચાંદીના કિલોના ભાવ 80,000 પાર કરી જતા. આગળના સમાચારો પર પોલીસ ભરતી બોર્ડે મહત્વની જાહેરાત કરી છે. હવે ધોરણ 12માં અભ્યાસ કરતા ઉમેદવારોને પણ અરજી કરવાની તક મળશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વની જાહેરાત કરી. હવેથી ધોરણ 12માં અભ્યાસ કરતા ઉમેદવારને પણ પોલીસ ભરતીમાં અરજી કરવાની તક મળશે. ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેમાં ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ મળી રહેશે. આ પ્રસંગે હસમુખ પટેલે જણાવ્યું કે કોઈ ઉમેદવાર વંચિત ન રહી જાય તેવો તેમનો પ્રયાસ છે. અત્યાર સુધીમાં 1,55,000 ઉમેદવારોએ અરજી કરી છે, જેમાંથી 1,18,000 અરજીઓ કન્ફર્મ થઈ છે. લોકરક્ષક અને પીએસઆઈમાં કુલ મળીને 10 લાખ અરજીઓ આવવાની સંભાવના છે. રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. આગામી 10 થી 12 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટવાની સંભાવના છે. તેમાં 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર થયું છે તથા 39.5 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર રહ્યું છે. તેમજ વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 39.1 ડિગ્રી પહોંચ્યું છે. અમદાવાદમાં 38.8, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી, વડોદરામાં 38.6, અમરેલીમાં 38.8 ડિગ્રી તેમજ રાજકોટમાં 38.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 39.1 ડિગ્રી તાપમાન રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન વિશે વાત કરીએ તો ડીસામાં 38.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.1 ડિગ્રી, વડોદરામાં 38.6 ડિગ્રી, સુરતમાં 37.6 ડિગ્રી, અમરેલીમાં 38.8 ડિગ્રી, ભાવનગરમાં 36.7 ડિગ્રી, રાજકોટમાં 38.7 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગરમાં 39.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. મહુવામાં 38.4 ડિગ્રી તથા ભુજ 39.5 ડિગ્રી, કંડલામાં 37.2 ડિગ્રી અને કેશોદમાં 37.4 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. આગામી 2 દિવસ બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેમાં 10 અને 11 એપ્રિલે લોકોને ગરમીથી ત્રસ્ત થયા બાદ બફારાનો અનુભવ થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ હવાઓથી વાતાવરણ ઉકળાટભર્યું રહેશે તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પણ પડવાની શક્યતા રહેલી છે. ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યાને લઈને ઠેર ઠેર હવે નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે એએમસી ઓફિસમાં હાથ પગ ધોઈ વિરોધ કરવામાં આવ્યો. શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા 50,000થી વધુ રહીશો છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અસારવા વિસ્તારમાં બનેલી નવી પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી રહીશોને મળે તેના માટે 1 કરોડથી વધુના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. જો કે પીવાના પાણીની પાઇપલાઇનનું જોડાણ છેલ્લા 6 મહિનાથી કરવામાં ન આવતા આજે કુબેરનગર વોર્ડના કોર્પોરેટર અને સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો. મેમકો રોડ પર આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર ઝોનની ઓફિસમાં માટલા લઈને પહોંચ્યા, ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા, સાથે ડોલમાં પાણી લઈને ત્યાં ને ત્યાં હાથ પગ પણ ધોઈ રજૂઆત કરી. અનેકવાર ફરિયાદ છતાં તેનું નિરાકરણ ન આવતા હવે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. કેમ ગોકળ ગતિએ કામગીરી થાય છે તેમજ કોનો ફાયદો કરવામાં આવી રહ્યો છે. મે માસથી ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. જો તમારે ચારધામ યાત્રા કરવી હશે તો હવે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. ચારધામ યાત્રા માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. 10 મેથી ચારધામ યાત્રા શરૂ થવાની છે. મેન્યુઅલ રજીસ્ટ્રેશન માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગુજરાત, મહારાષ્ટ્રથી જતા લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે. દિલ્હી, રાજસ્થાન, યુપીના લોકો માટે પણ રજીસ્ટ્રેશન થઈ શકશે. આપને જણાવી દઈએ કે 10 મેથી કેદારનાથ ધામના કપાટ ખુલશે, તો ગંગોત્રી, યમનોત્રી ધામના કપાટ પણ 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથ ધામના કપાટ 12 મેના રોજ ખુલશે. આ વખતે રજીસ્ટ્રેશનની પહોંચ પણ મોબાઈલ નંબર્સ પર હશે. 2023માં 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા હતા, તો 19.91 લાખ શ્રદ્ધાળુઓએ ગત વર્ષે કેદારનાથની યાત્રા કરી હતી. રજીસ્ટ્રેશન માટે રજીસ્ટ્રેશન એન્ડ ટુરિસ્ટ કેર.uk.gov.in પર લોગિન કરી વિગતો ભરી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ નામની મોબાઈલ એપ પરથી પણ રજીસ્ટ્રેશન કરી શકાશે. દક્ષિણ આફ્રિકાના મોઝામ્બિકમાં એક ભયાનક દુર્ઘટના બની. ફેરીબોટ દરિયામાં પલટી જતા 90થી વધુ લોકોના મોત નીપજ્યા. મોઝામ્બિકના ઉત્તરી કિનારે લોકોથી ભરેલી બોટ ડૂબી જતા 90થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લગભગ 130 લોકોને લઈને ફિશિંગ બોટ નામપુલા પ્રાંત નજીકના એક ટાપુ પર જઈ રહી હતી. નમપુલા સ્ટેટ સેક્રેટરી જેમે નેટોએ જણાવ્યું કે બોટમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલા હતા, જેના કારણે તે અધવચ્ચે દરિયામાં પલટી મારી ગઈ. સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 91 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલાઓમાં અનેક બાળકો પણ સામેલ છે. રેસ્ક્યુ દરમિયાન ટીમે 5 લોકોના જીવ બચાવી લીધા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે મોકલવામાં આવ્યા. દરિયો તોફાને ચડેલો હોવાથી રેસ્ક્યુ ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપને જણાવી દઈએ કે બોટમાં સવાર લોકો મોઝામ્બિકના નામપુલા પ્રાંતના લુંગા શહેરથી મોઝામ્બિકના મુખ્ય ટાપુ પર જઈ રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ કોલેરાના રોગથી બચવા માટે પલાયન કરી રહ્યા હતા. નામપુલા પ્રાંત કોલેરાના પ્રકોપથી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંતોમાંનો એક છે. હાલમાં ફાટી નીકળેલો રોગચાળો 25 વર્ષમાં સૌથી ભયંકર છે. ઓક્ટોબર 2023થી મોઝામ્બિકમાં કોલેરાના 13,700 કેસ નોંધાયા છે. 30 લોકોના મોત થયા છે.